પ્રજાના રૂપિયાનું પાણી કેવી રીતે કરવું તે શીખવું હોય તો તે કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી શીખે। અમદાવાદ મ્યુનિસિપલની વિચિત્રતા એવી છે કે તે એક બાજુએ આડેધડ વૃક્ષો કાપે છે અને બીજી બાજુએ તે શહેરનું ગ્રીન કવર વધારવા માટે કરોડો રૂપિયાને ખર્ચી રહ્યું છે। આ રૂપિયા મ્યુનિસિપલના હોદ્દેદારો કંઈ પોતાના ખિસ્સામાંથી તો ખર્ચતા નથી, પરંતુ પ્રજાના વેરામાંથી જ ખર્ચે છે। અમદાવાદ મ્યુનિસિપલનો આ વિરોધાભાસી ભર્યો અભિગમ કદાચ સામાન્ય અમદાવાદીની સમજની બહાર છે। હવે આ જ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે પ્રજાના રૂપિયે વૃક્ષારોપણના તાઇફા કરવા 2,57,00,000 રૂપિયાના ધૂળ અને ઢેફા ખરીદશે તેવું સાંભળવામાં આવે તો ભલભલાનું મગજ બહેર મારી જાય। આ 2,57,00,000 તો એક જ ઝોન પાછળ ખર્ચશે। હવે અમદાવાદના 4 ઝોન જોઈએ તો 10 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ તો ધૂળ અને ઢેફા ખરીદવા પાછળ જ થવાનો છે। હજુ જો છોડ ખરીદવા પાછળ રૂપિયા ઉપયોગમાં લેવામાં આવે તો સમજી શકાય, પરંતુ ધૂળ અને ઢેફા પાછળ કોઈ મ્યુનિસિપલ આટલો ખર્ચો કરતી હોય તેવું કદાચ અમદાવાદ મ્યુનિસિપલ જ નહીં પણ દેશના કોઈ પણ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હશે। કહેવત છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે અને તેને હવે મ્યુનિસિપલે આ પ્રકારે સાચી ઠેરવી છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ જ કોર્પોરેશન રસ્તાના બાંધકામ અને રિપેરિંગમાં આટલી તકેદારી રાખતું નથી। કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય એટલે જાણે કોર્પોરેશનમાં રીતસરની દોડમ-દોડ મચી જાય। આશ્ચર્યની વાત તો એ પણ છે કે મ્યુનિસિપાલિટીએ પોતે સ્વીકાર્યું છે કે તેના દ્વારા દર વર્ષે કરવામાં આવતા વૃક્ષારોપણ અભિયાનમાં 60% રોપાઓ બળી જતા હોય છે। આ મનપાનું જ કહેવું છે કે તેણે રોપેલા 40% છોડ જ બીજું ચોમાસું ભાળે છે। હવે આવું જ હોય તો પછી ધૂળ અને ઢેફા ખરીદીને પ્રજાના રૂપિયા ધૂળમાં નાખવાની શી જરૂર છે? અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસે શું કોઈ સ્થળેથી એટલી રેતી કે ઢેફા મળી શકે તેમ નથી કે તેણે આ માટે ટેન્ડર બહાર પાડવું પડે? આ ટેન્ડર પણ જેવી તેવી રકમના નથી, પણ 2,57,00,000 રૂપિયાની રકમના ટેન્ડર છે। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ 4 ઝોનને ગણીએ તો કુલ 10 કરોડ રૂપિયાથી પણ વધારે રકમના ધૂળ ને ઢેફા મંગાવવામાં આવશે। એક રીતે મનપા વૃક્ષારોપણનો પૂરેપૂરો ખર્ચ જાણે અને પ્રજાના માથા પર નાખવાની તૈયારીમાં જ હોય તેવી આ વાત છે। મ્યુનિસિપાલિટીએ અમદાવાદમાં શહેરોની ગટરોની સમસ્યા, ગટરોમાંથી ઉભરાતા પાણીની સમસ્યા દેખાતી નથી, પણ ધૂળ અને ઢેફા દેખાય છે। આજે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ગટરોની સમસ્યા છે। આજે પણ નવા ભરેલા વિસ્તારોમાં કેટલાય સ્થળો પર પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી, રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટની સગવડ નથી અને તેના જ કારણે રાત્રે અકસ્માત થવાનો ભય રહે છે। રસ્તાઓ પર પૂરતા પ્રમાણમાં પૂરણ ન કરતા ભૂવા પડી જાય છે। આ બધી સમસ્યાઓ જાણે પૂરી થઈ ગઈ હોય તેમ મનપાને ધૂળ અને ઢેફા પાછળ 10 કરોડ જેવી માતબર રકમ ખર્ચવાના અભરખા જાગ્યા છે। આ જોઈને અમદાવાદીને એવો જ સવાલ થાય કે મ્યુનિસિપાલિટી કોઈ વિઝન સાથે કામ કરે છે કે કોઈ રીઝન સાથે કામ કરે છે? આજે પણ અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે, ગટરના પાણીની સમસ્યા પણ છે। હજુ પણ ગટરના જોડાણો અપાયા નથી। શહેરની હદમાં સમાયેલા કેટલાય વિસ્તારોમાં પાકા રસ્તા પણ નથી। શહેરમાં રહેતા રસ્તાઓના ઠેકાણા નથી અને તેના રિપેરિંગ કામ સમયસર થતા નથી। બધી તકલીફોની ફરિયાદ કરવા જોઈએ તો મનપાનો જવાબ હોય છે કે ભંડોળ નથી, ભંડોળ આવશે ત્યારે બધું થશે। હવે આ જ મનપા પાસે ધૂળ ને ઢેફા ખરીદવાનું ભંડોળ પાછું આવી જાય છે અને તેના માટે તે અમદાવાદનું ગ્રીન કવર વધારવાની દલીલ કરે છે। તેની સામે કેટલાય લોકોનું કહેવું છે કે કોર્પોરેશનની વાત ગળે ઉતરવી અઘરી છે, કારણ કે કોર્પોરેશન એક બાજુ અમદાવાદની હદમાં વધારો કરે છે અને ત્યારે નવા વિસ્તારો શહેરની હદમાં ભળે ત્યારે તે હરેળા જ હોય છે। હવે શું મનપા તેને પણ ગણી લઈને શહેરનું ગ્રીન કવર વધ્યું હોય તેમ તો બતાવતી નથી ને? અહીં ફક્ત ધૂળ અને ઢેફા ખરીદવા 10 કરોડની રકમ વપરાશે અને તેના પછી ટ્રી ગાર્ડ ખરીદવા માટે પાછા બીજા 2 કરોડ કરતાં પણ વધુ રકમ વપરાશે। આટલેથી પણ પતી જતું નથી। આ ઉપરાંત છોડ, પરિવહન, માવજત, પાણી વગેરેનો ખર્ચ ઉમેરીએ તો આંકડો આરામથી 20 થી 25 કરોડ પર પહોંચી જ જશે। એક બાજુ અમદાવાદની વસ્તીનો ગણનાપાત્ર હિસ્સો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારે છે। મહિલાઓ કોર્પોરેટરોને ત્યાં જઈને માટલા ફોડીને વિરોધ દર્શાવે છે અને તે સમયે મનપા આ પ્રકારનો તાઇફાઓ શું કામ કરે છે તે પણ એક મોટો સવાલ છે। લોકોનું કહેવું છે કે કોર્પોરેશન પ્રજાના રૂપિયાનું પાણી કરે તેના બદલે લોકોને પાણી પહોંચાડે તે જરૂરી છે। આજે પણ શહેરનો ઘણો બધો વિસ્તાર બોરવેલનું પાણી પીવે છે। નર્મદાનું પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનું બાકી છે। આ બધું જ પડતું મૂકીને કોર્પોરેશન જ્યારે ધૂળ અને ઢેફા ખરીદવામાં રોકાયું છે ત્યારે સામાન્ય શહેરીજન પણ આશ્ચર્ય પામ્યા વગર રહી શકતો નથી। દરેકના મોઢે એક જ વાત છે, ખરીદાતા હશે ધૂળ ને ઢેફા,
પાઈ માટે રોતું આ તંત્ર જ્યારે અચાનક જ કરોડો રૂપિયા ખર્ચવા લાગે ત્યારે તેની દાનત પર શંકા થયા વગર રહેતી નથી.